તો હર મહાદેવ એન્ડ જય શ્રી રામ મિત્રો. આજે આપણે જવાનું હતું જામજોધપુર. જામજોધપુરમાં એવું છે કે આજે આપણે 3 ફેરા કરવાના છે. તો 8 વાગ્યા છે સવારના અને મહાદેવનું નામ લઈને ચાલુ કરી દઈ. પણ પહેલાં મેં કીધું રાજસીભાઈની ફાંકી ખાતા જાય. ફાંકી ભારી આવે રાજસીભાઈ પ્રખ્યાત. ફાંકી બનાવો રાજસીભાઈ, પછી હું હે ને હાકી લવાય છે. બરાબર ને? શું છે વાડીએ લઈ જવાના હે. 3 બાજકા ઘઉંના વાવવાના હે. અમિતભાઈએ નાખી દીધું, ભરી દીધું, લોડિંગ કરી દીધું ગાડી. આ દવા લઈ જવાની વાડીએ. ભરાઈ ગયું ને? હે તો વાંધો હલકું ભર્યું પડી નહીં જાય ને તો વાંધો નહીં. હજી એટલું બધું હે? ઓ હોય ચારવા લઈ લે. તો મિત્રો આપણે દવાને ઘઉં ભરી લીધા છે ને હવે નીકળી ગયા આપણે વાડી બાજુ, જ્યાંથી આપણે આજે 3 ફેરા કરવાના છે. બરાબર. અને અજયભાઈ ભેગા બેઠા છે. અજયભાઈ માંડવી ભરવા આવે છે કે ભરી દઈ ગાડી. બન્યા રહેજો આપણા વ્લોગમાં, બહુ મજા આવશે. અજયભાઈ લગભગ જામજોધપુર આવીએ આપણે ભેગા, તો આપણે કંઈ ઉપાધિ છે નહીં. ચા પાણી નાસ્તો ને ત્યારે ને અજયભાઈ હોય એટલે અડેરાત્રી બોલતી હોય અને નિરાત રાખવી પડે. અટાણામાં ગાયું હામી ભૂટકતી હોય ને. અને નારાયણભાઈ ભૂંડિયા ગાય મૂકવા જાય છે. શું છે નારાયણભાઈ? મોજ મોજ. તો વાંધો નહીં. કઈ બાજુ જાય? જામજોધપુર. ફાઇનલી એક ગાડી ભરાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હજી આ કપા ભરવાનો છે અને અડદ ભરવાના છે. એક ગાડી પેક થઈ ગઈ, આપણે એક ફેરો મારી આવ્યો પછી આ માટીયું નાણાં ખોલે. હાલો ભાઈ આવવા દો. સીડી હેઠેથી અહીંથી આઈ ભાઈ. તારે નથી આવું, ઉતાર. હાલ એ ઉતાર હો ઉતરી જા, નઠ લઈ જાઓ તને. મીંદડી હે મીંદડો. આપણે ચાલુ કરી દીધો મિત્રો મહાદેવનું નામ લઈને પહેલો ફેરો. બન્યા રહેજો આપણા વ્લોગમાં. આજે કેટલા ફેરા મારવાના છે. રસ્તો જરાક બહુ ડેન્જર છે એટલે મારે ધ્યાન રાખીને ગાડી હલાવી જોઈએ. પૂરા ખતરા છે. વાનાવડના પાટી આપણે ઊભા છે, મજૂર આવવાનો હે. રામભાઈ તો એની વાઈટ જોઈ. અજયભાઈને મગજ જાય કે હવે તું ઝડપ કરાય, બેહવાનો મેળ ન આવતો હોય કે હું કહું રામભાઈને લેતા જાય એટલે ગાડી ખાલી કરી દઈએ ને ગયો ઘ. ભાઈ મને ખબર છે તું દબાઈ ગયો છે, પણ તું ફાટતો બાટતો નહીં. રામભાઈ આવે હે, એ આવે હાલીને. રામભાઈ આવી ગયા, ફાંકી ખાય છે ને વાટું કરે. રામભાઈ વાટું નથી કરવી, બેસી જાવ. હજી આપણે 3 ફેરા કરવાના છે, પછી ભેગું નહીં થાય, અંધારું થઈ જાય. હાલો તમે બેસી જાવ સર, એટલે હું મારું સ્લેબ. મિત્રો રામભાઈ બેઠી ગયા છે અને આપણે નીકળી ગયા પાછા. રામભાઈ ક્યાં તમે એટલું મોડું કર્યું? વાડિયા હતા? શું કરતા હતા? તો ફાઇનલી મિત્રો આપણે ભૂગી ગયા જામજોધપુર યાર્ડમાં અને આપણી ગાડી ખાલી થાય છે. રામભાઈ ખાલી કરે છે. રામભાઈ ગાડી ઉતારે છે, જો અમને તમને બતાવું. માલ કેમ છે બાકી રામભાઈ?
ઘટે કંઈ કેમ છે માંડવી ટાકલા જેવી છે ને હાવ જોજો તમે અહીંયાથી પડતા નહીં હો ભલે વાર લાગે હા એક તમારે ઘાત ગઈ ભગવાને તમને બચાવી લીધા ફાઇનલી મિત્રો ટાઈમ થઈ ગયો છે 11:30 પહેલી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે હવે નીકળી જવું આપણે બીજી ગાડી ભરવા માટે ફાઇનલી આપણો વારો દીધો નહીં ખોટ ફાઇનલી મિત્રો આપણે જામજોધપુરથી આવી ગયા છે અને રિટર્નમાં માલ ભરવાનો હતો ભાણવરથી તો ખાતર ભરી લીધું છે ને હજી ઘણું બધું ભરવાનું છે કિસાન ફર્ટિલાઇઝર અજયભાઈ છે મિત્રો આપણે એક ફેરો કરીને ભાણવરથી રિટર્નનો માલ ભરવાનો હતો તો આવી ગયા આપણે ભાણવર ભરાઈ ગઈ છે અજયભાઈ પાણી પીને રેડી થઈ ગયા હાલો બે અજયભાઈ હજી બીજો ફેરો ભરવાનો છે આપણે ફાઇનલી મિત્રો તો આપણે હવે બીજો ફેરો ભરવામાં આવી ગયા છીએ અત્યારે ભરવાનો હતો કપાસ લૂજ ગાડી કપાસ ભરાઈ માંડવી ભરવાની છે છેલ્લા ફેરામાં અને જોઈ શકે છો તમે ઓલી ફૂકણી હાલે છે ને અડદ નીકળે છે એ બધા પછી છેલ્લા ફેરામાં ગાડી ભરાય લૂજ પોપટભાઈને ફાઇનલી લોડિંગ હો ટાઈમ થયો છે 3:47 આપણે મારી દીધો સ્લેપ તો ફાઇનલી મિત્રો 4:49 થઈ છે અને આપણે આવી ગયા છીએ બીજી ટ્રીપ ભરીને ગાડી ખાલી થાય છે આજે સવારના આપણે મારવાડી જ બધાય ભૂટકે છે મારવાડી ને હે તમે મારવાડી ને આજે સવારના આપણે મારવાડી આરે જ મુલાકાત થાય છે ફાઇનલી મિત્રો 1520 રૂપિયા ભાવ આપ્યો છે આપણે જીનિંગમાં કપાસ આપી દીધો છે કેવું જીનિંગ મુરલીધર કોટેક્સ તણપાટિયા પાસે તમારે પણ જો ડાયરેક્ટ વેચવું હોય કપાસ તો અહીંયા તમને સારો ભાવ મળી જશે બરાબર ને ભાઈ બરાબર ને તો ફાઇનલી મિત્રો આપણે હવે ત્રીજી ગાડી ભરાઈ છે અત્યારે દીપકભાઈ ને મુમેશભાઈ બે ગોઠવે છે માલ વાહ ભાઈ એ જયલા આમ જો એટલે આપણે થપ્પી મારતા ના આવડે જયલા બે કેમ થપ્પી મારે જયલે વાહ ભાઈ વાહ ભાઈ હાલ હવે સડી જા હાલ આ સહેલો ફેરો હે સડી જા તેને કીધું તું ને સહેલા ફેરામાં લઈ જવાનું હાલો સડી જા હા સડી જા નથી આવવું કે નથી આવવું હાલ ફાઇનલી ત્રીજી ગાડી લોડિંગ થઈ ગઈ થોડોક માલ ઘટે કપા ભરવાનો હે વાહ ડ્રાઈવર વાહ મિત્રો નાળા બંધાઈ ગયા છે ને હમણાં લાગી જાય સ્લેપ જો મીંદડી આવે ધ્યાન રાખજે ઈમડું નાખે પછી મીંદડી આવે ને તે લેતે ઊભો વિડિયો કરીને વિડિયો લેજે હાલે હવે ક્યાં બાંધી હવે સેલી હુકમાં નાખીને દઈ દી ગુણી વાત છે ઉતની બહુ નહીં ये खेत का रास्ता इतना डेंजर है इसमें आप जरा चूक गए
तो आपकी गाड़ी पलट सकती है, इसलिए इसमें कोई जल्दी ना करे और गाड़ी को धीरे धीरे निकाले और लोडिंग जो है वो अपना थोड़ा कम भरे खेत से। फाइनली हम तीसरा फेरा भर के निकल गए हैं। अभी टाइम हो चुका है 6:30। सुबह से 8 बजे से चालू किया था, अभी 6:30 बजे है और अभी जाना है जामजोधपुर। 8 बजे तक पहुंच जाएंगे उधर। यहाँ पर बहुत ख़राब रास्ता है, बाद में बात करते हैं। नहीं लेવું ભૂખી થઈ ગઈ, ભૂખી સવારની હાલે। હવે ભૂખ લાગે ને, પેટ્રોલ પંપે આપણે ડીઝલ ભરાવી લઈએ, પછી પાછી ચાલુ કરી દઈ। કપા ઉતરી ગયો હે, માંડવી ને અડદ। ફાઇનલી આપણે જામજોધપુર પહોંચી ગયા છીએ। હર હર મહાદેવ। આપણે ભગવાનને મનાવી લીધા છે ને પૂગી ગયા આપણે યાર્ડમાં। હવે ગાડી ખાલી થઈ જાય એટલે પછી ઘેરે। માંડવીની આવકતા ઘણી થઈ ગઈ આજે। ફાઇનલી મિત્રો 8:30 વાગી ગયા છે રાતના અને હવે ગાડી ખાલી થઈ જાય એટલે આપણે 3 ફેરા ફાઇનલી પૂરા થાય। ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરો। બસ આ વિડીયોમાં આટલું જ।